જામનગર કલેક્ટર કચેરી ખાતે કેબિનેટ મંત્રીએ વિવિધ વિભાગના અધિકારીઓ સાથે સમીક્ષા બેઠક યોજી। જામનગરમાં રાજ્યના કૃષિ, પશુપાલન, ગૌસંવર્ધન, મત્સ્યોદ્યોગ, ગ્રામ વિકાસ અને ગ્રામ ગૃહ નિર્માણ વિભાગના મંત્રી રાઘવજીભાઈ પટેલે કલેક્ટર કચેરી ખાતે વિવિધ વિભાગો જેમાં સિંચાઈ વિભાગ, DILR, પાણી પુરવઠા, PGVCL, જેટકો, માર્ગ અને મકાન વિભાગના અધિકારીઓ સાથે બેઠક યોજી વિભાગવાર વિકાસ કાર્યોની સમીક્ષા કરી હતી। આ બેઠકમાં મહાનગરપાલિકાના વોર્ડ નંબર 1, 6 અને 4માં ભૂગર્ભ ગટર અને પીવાના પાણીની લાઈન અંગેની કામગીરી તેમજ જિલ્લામાં વિવિધ જગ્યાઓ પર કેનાલોની સફાઈ, તળાવ રિપેરિંગ, ચેક ડેમના કામોનું સ્ટેટસ, જમીન માપણી અને રિસર્વે અંગેની કામગીરી, ચાવડા ગામે પીવાના પાણીની ટાંકી ઊંચી બનાવવી, રાવલસર ગામે પાણીની પાઇપલાઇન મારફતે લોકોને પીવાનું પાણી પહોંચાડવું, વાણિયા ગામે પાણીની ટાંકી બનાવવી, જમવટલી ગામે અલગ અલગ વીજ ફીડર આપવું, ખેડૂતો અને લોકોની વીજ કનેક્શન અંગેની રજૂઆતોનું નિરાકરણ લાવવું, વિવિધ ગામડાઓમાં રોડ રસ્તાના કામો, ધ્રોલ નગરપાલિકાના વિસ્તારોમાં સ્વચ્છતા અને ભૂગર્ભ ગટરના કામો, નવી સોસાયટીઓમાં નાગરિકોની ગેસ કનેક્શનની માંગણીને ધ્યાનમાં લઈ તેઓની રજૂઆતોનું નિરાકરણ લાવવા અંગેના પ્રશ્નો અને વિભાગ વાઇઝ પ્રગતિ હેઠળના કામોની સમીક્ષા કરી હતી। તેમજ લોકો દ્વારા આવેલી અરજીઓનું હકારાત્મક દિશામાં નિરાકરણ લાવવા અને સમય મર્યાદામાં બાકી કામો પૂર્ણ કરવા મંત્રીએ લાગતા અધિકારીઓને સૂચનો કર્યા હતા। બેઠકમાં જિલ્લા કલેક્ટર VK પંડ્યા, જિલ્લા વિકાસ અધિકારી વિકલ્પ ભારદ્વાજ, DRDA નિયામક શારદા કાથડ, નાયબ મ્યુનિસિપલ કમિશનર ઝાલા, પ્રાંત અધિકારીઓ તેમજ વિવિધ વિભાગના અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા। હર્ષલ કંદડિયા, ZSTV, જામનગર।